અને ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને આવતીકાલે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। દુબઈથી પત્ની સાથે કાર્તિક પટેલ આવ્યો હતો અને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો। ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓના મોત અને ત્યારબાદ કાર્તિક પટેલ ફરાર હતો। જો કે અપડેટ સામે આવી છે, કાર્તિક પટેલ વિદેશમાં નાસ્તો ફરતો હતો। દુબઈથી અમદાવાદ આવતા જ તેને પકડી લેવામાં આવ્યો છે। પત્નીની સારવાર માટે પરત આવ્યો હોવાનો કાર્તિક પટેલ દાવો કરી રહ્યો છે। કાર્તિક પટેલને પકડી લેવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। ત્યારે ઓસ્ટ્રેલિયાથી દુબઈ આવ્યો હતો। આખા કાંડ બાદ કેટલાય લોકો ખ્યાતિ હોસ્પિટલમાં લોકોએ જીવ ગુમાવ્યો અને જવાબદાર કાર્તિક પટેલ નાસ્તો કરતો હતો। હોસ્પિટલમાંથી નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચ પણ તેમના દ્વારા બતાવવામાં આવ્યા હતા અને કાર્તિક પટેલ તેની પત્ની સાથે જેવો અમદાવાદ આવ્યો, અમદાવાદ એરપોર્ટથી તેને ધરપકડને લઈને અપડેટ સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, નાસ્તો ફરતો કાર્તિક પટેલ અંતે સકંજામાં આવી ગયો છે। જે ખાસ કહેવાય કે ખ્યાતિ કેસની અંદર જે ડાયરેક્ટર જે કાર્તિક પટેલ છેલ્લા 2 મહિનાથી ફરાર હતો, જેની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી છે। તેની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। તે શરૂઆતના સમયમાં ઓસ્ટ્રેલિયા રહેતો હતો અને ત્યારબાદ દુબઈ જતો રહ્યો હતો અને ત્યાંથી જયારે અમદાવાદ પરત આવ્યો ત્યારે તેની પાસેથી તેનો મોબાઈલ હજુ સુધી મળી આવ્યો નથી। તેના મોબાઈલમાં જે આખા સમગ્ર કૌભાંડ જે થયું હતું તેના મહત્વના પુરાવા અંદર હોવાનું હાલ તો સામે આવી રહ્યું હતું, પરંતુ એ મોબાઈલ તે વિદેશમાં જ મૂકીને આવ્યો હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ માટે મોબાઈલને મેળવવાની કાર્યવાહી અત્યારે હાલ તેઓએ શરૂ કરી છે। કાર્તિક પટેલે આ હોસ્પિટલ કેમ શરૂ કરી હતી અને હોસ્પિટલ કોર્ટમાં હતી તેવું બતાવીને તે પ્રેક્ટિસ કરતો હતો, સાથે કેમ્પનું પણ આયોજન કરવામાં તેનો મહત્વની ભૂમિકા હતી। તે ખાસ તો આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ કે કર્મચારીઓ સાથે તેની સીધી સંડોવણી હોવાનું સામે આવી રહ્યું હતું, જેથી તે કયા અધિકારીઓ તેની સાથે સંડોવાયેલા હતા આખા કાંડમાં PMJY યોજના પાછળ અન્ય કેટલા લોકોની સંડોવણી છે તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે। કારણ કે તે પોતે રિયલ એસ્ટેટમાં બિલ્ડરમાંથી હોસ્પિટલ અને એજ્યુકેશન સેક્ટરની અંદર તેને ઝંપલાવ્યું હતું, જેનું શું કારણ હતું તે પણ તપાસ કરવામાં આવશે। અને હોસ્પિટલમાં જે પીડિયાટ્રિક જે વિભાગ હતો જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ તેને બનાવી દીધો હતો, તો આ પ્રકારે આ કૌભાંડ આચરવા માટેનું જ તેનું કાવતરું હતું, જે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। જૂનો ફોન પુરાવા નાશ કરવા માટે તેને છુપાયો હોવાની પણ વાત હતી અને સમગ્ર જમીન કૌભાંડની અંદર ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। આજ તો આ કેસની અંદર કાર્તિક પટેલનું મેડિકલ તપાસ કરવામાં આવશે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરીને આ જે જુદા જુદા મુદ્દે જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરવાની છે તે મુદ્દે રિમાન્ડ મેળવશે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।